નમસ્કાર. ઘણીવાર આપણી સામે મોટા ડેટા સેટ આવે છે અને સવાલ થાય કે આની સાચી સરેરાશ કાઢવી કઈ રીતે. આજે આપણે બરાબર એ જ શીખવા જઈ રહ્યા છીએ. વર્ગીકૃત માહિતી માટે મધ્યકની ગણતરી કેવી રીતે કરવી. વિશ્વાસ રાખજો, આ એક એવી કુશળતા છે જે કોઈપણ ડેટા સેટને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. ચાલો એકદમ જાણીતા ઉદાહરણથી શરૂ કરીએ. માની લો કે 30 વિદ્યાર્થીઓના વર્ગના ગુણની સરેરાશ કાઢવી છે. જો દરેક વિદ્યાર્થીના ચોક્કસ ગુણ આપણી પાસે હોય તો કામ એકદમ સહેલું છે. બધાનો સરવાળો કરો અને 30 વડે ભાગી નાખો. પણ જો ડેટા આમ સીધો સાદો ન હોય તો? મતલબ કે આપણને એમ કહેવામાં આવે કે કેટલા વિદ્યાર્થીઓએ 10 થી 25ની વચ્ચે ગુણ મેળવ્યા, ત્યારે શું કરવું? હા, બરાબર. જ્યારે માહિતી આ રીતે વર્ગોમાં ગોઠવાયેલી હોય, જેમ કે 2 વિદ્યાર્થીઓ 10 થી 25 ગુણની શ્રેણીમાં અને 3 વિદ્યાર્થીઓ 25 થી 40ની શ્રેણીમાં, ત્યારે ચોક્કસ સરેરાશ શોધવી મુશ્કેલ બની જાય છે. પણ ગભરાવાની જરૂર નથી. આ કોયડાને ઉકેલવા માટે આપણી પાસે એક નહીં, 2 નહીં, પણ 3 જબરદસ્ત પદ્ધતિઓ છે. અને આજે આપણે એ ત્રણેયને સમજીશું. તો આપણી ટૂલકીટનું પહેલું ઓજાર છે પ્રત્યક્ષ રીત. આને સમજો એક મજબૂત ઘણ. કદાચ બહુ હાઈટેક ન લાગે, પણ એકદમ સીધું, સટ અને ભરોસાપાત્ર છે. ગમે તેવું કામ હોય, આ પદ્ધતિ જવાબ તો લાવી જ દેશે. હવે આ સૂત્ર જોઈને ગભરાઈ ના જતા. બહુ સિમ્પલ છે. x બાર એટલે કે આપણો મધ્યક, જે આપણે શોધી રહ્યા છીએ. આ સિગ્મા એટલે કે સરવાળો કરો. તો આપણે શું કરવાનું છે? દરેક વર્ગની મધ્ય કિંમત xi ને તેની આવૃત્તિ એટલે કે એ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે એની સાથે ગુણવાની છે અને પછી એ બધા ગુણાકારોનો સરવાળો કરી દેવાનો છે. છેલ્લે એ સરવાળાને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાગી નાખવાનું. બસ. તો આખી પ્રોસેસ એકદમ સરળ સ્ટેપ્સમાં જોઈએ. પહેલું, દરેક ગુણની રેન્જ માટે એનું મધ્યબિંદુ શોધો. બીજું, એ મધ્યબિંદુને તે રેન્જમાં કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા સાથે ગુણાકાર કરો. ત્રીજું, આ બધા ગુણાકાર જે આવ્યા એનો સરવાળો કરો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, એ મોટા સરવાળાને ટોટલ વિદ્યાર્થીઓ વડે ભાગી નાખો. બસ, આવી ગયો જવાબ. ચાલો હવે આને પ્રેક્ટિકલી જોઈએ. આ ટેબલમાં છેલ્લી કોલમ જુઓ, FI વાળી દેખાય છે. આંકડા કેવા મોટા થતા જાય છે. 375, 465, 555. આ રીત ખોટી નથી, પણ આવા મોટા આંકડામાં ગણતરી કરતી વખતે ભૂલ થવાની શક્યતા વધી જાય છે, ખરું ને? તો સવાલ એ થાય કે શું આ મોટા આંકડાઓ સાથે માથાકૂટ કર્યા વગર કોઈ સહેલો રસ્તો છે? અને સારા સમાચાર એ છે કે જવાબ છે હા, બિલકુલ છે. તો રજૂ છે આપણું બીજું ઓજાર, ધારેલા મધ્યકની રીત. આને સમજો એક સ્માર્ટ પાનું. આ મોટી સંખ્યાઓની સમસ્યાનો એકદમ સ્માર્ટ ઉકેલ લાવે છે અને આપણી ગણતરીને ઘણી સહેલી બનાવી દે છે. આ સૂત્રનો આખો જાદુ એ અને ડીઆઈમાં છુપાયેલો છે. એ એટલે કે ધારેલો મધ્યક. આપણે શું કરીએ છીએ કે ડેટાની વચ્ચેથી કોઈ એક સંખ્યાને આપણી સરેરાશ ધારી લઈએ છીએ. પછી ડીઆઈ એટલે કે વિચલન, મતલબ કે દરેક વર્ગની મધ્ય કિંમત આપણે ધારેલી સરેરાશથી કેટલી દૂર છે. આનાથી ફાયદો એ થાય કે આપણે મોટી સંખ્યાઓ સાથે નહીં, પણ નાની મેનેજ કરી શકાય એવી સંખ્યાઓ સાથે કામ કરવાનું રહે છે. તો પ્રોસેસ કેટલી સરળ થઈ જાય છે એ જુઓ. હવે આપણે મોટી મધ્ય કિંમત xi ને ગુણવાને બદલે આ નાના વિચલન ડીઆઈને ગુણીએ છીએ. આ સંખ્યાઓ જુઓ કેટલી નાની છે. અમુક તો માઇનસમાં છે, એક તો શૂન્ય છે. આનાથી ગુણાકાર ફટાફટ થાય અને ભૂલની શક્યતા પણ ઘટી જાય. અને આ સ્લાઇડ પર તો બધું એકદમ સાફ દેખાય છે. ડાબી બાજુ પ્રત્યક્ષ રીતના મોટા આંકડા અને જમણી બાજુ જુઓ ધારેલા મધ્યકની રીતના આંકડા, -60, -45, 0, 90. કેટલો ફરક છે! આ જ તો આ રીતની ખૂબી છે, એકદમ કાર્યક્ષમ. અને હવે આપણી ટૂલકીટના સૌથી પાવરફુલ ટૂલ માટે તૈયાર થઈ જાઓ. આ છે પદ વિચલનની રીત. આને તો સમજો કે આંકડાશાસ્ત્રનું પાવર ડ્રીલ છે. અમુક ખાસ પરિસ્થિતિઓમાં આ ગણતરીને વીજળીની ઝડપે કરી નાખે છે. પણ હા, આ પાવર ડ્રીલ વાપરવા માટે એક શરત છે. અને એ છે કે બધા વર્ગ અંતરાલની સાઇઝ એટલે કે એમની પહોળાઈ h એક સરખી હોવી જોઈએ. જો આ શરત પૂરી થતી હોય તો સમજી લો કે ગણતરી હજુ પણ વધારે સહેલી બનવાની છે. આ સૂત્ર ધારેલા મધ્યકની રીતનું જ એક અપગ્રેડ વર્ઝન છે. યાદ છે આપણે વિચલન ડીઆઈ શોધ્યું હતું? બસ હવે આપણે એ વિચલનને વર્ગ લંબાઈ h વડે ભાગી નાખીએ છીએ. આનાથી આપણને મળે છે યુઆઈ
અને આ યુઆઈ આપણી સંખ્યાઓને એટલી નાની બનાવી દે છે કે વિશ્વાસ જ ના આવે. અહીં જુઓ, આ યુઆઈ વાળી કોલમ પર ફોકસ કરો. આંકડા જુઓ, -2, -1, 0, 1, 2, 3. અરે વાહ! હવે કહો, આટલા નાના આંકડા સાથે ગુણાકાર કરવો કેટલો સહેલો? આને કહેવાય મેક્સિમમ એફિશિયન્સી. તો આપણી પાસે હવે 3 જોરદાર ઓજાર છે. એક ગણ, એક સ્માર્ટ પાનું અને એક પાવર ડ્રીલ. દરેકની પોતાની ખાસિયત છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે આમાંથી ગમે તે ઓજાર વાપરો, જવાબ હંમેશા એક જ આવશે. ચાલો એ પણ જોઈ લઈએ. પછી ભલે એ પ્રત્યક્ષ રીત હોય, ધારેલા મધ્યકની રીત હોય કે પછી પદ વિચલનની રીત, ત્રણેય આપણને એક જ જવાબ પર લાવીને ઊભા રાખે છે, 62. આ શું સાબિત કરે છે? કે આ બધા એક જ મંજિલે પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. તો હવે સવાલ એ છે કે ક્યારે કયું ઓજાર વાપરવું? આ રહ્યું તમારું ચીટ શીટ. જો આંકડા નાના અને સીધા સાદા હોય તો પ્રત્યક્ષ રીત એટલે કે આપણો ગણ વાપરો. જો આંકડા મોટા હોય તો ધારેલા મધ્યકની રીત એટલે કે આપણું સ્માર્ટ પાનું બેસ્ટ છે. અને જો આંકડા મોટા હોય અને સાથે સાથે વર્ગ લંબાઈ પણ સરખી હોય તો પછી પદ વિચલનની રીત, આપણી પાવર ડ્રીલ જેવું બીજું કંઈ નહીં, એ સૌથી ઝડપી છે. આખરે વાત ખાલી ગણતરી કરવાની નથી. ખરી આવડત તો એમાં છે કે જવાબ સુધી પહોંચવાનો સૌથી સહેલો અને સૌથી ઝડપી રસ્તો કયો છે એ પસંદ કરવામાં. તો યાદ રાખજો, આંકડાશાસ્ત્ર માત્ર આંકડાઓનો ખેલ નથી, એ સાચા સમયે સાચું ઓજાર પસંદ કરવાની કળા છે. તો હવે પછી જ્યારે ડેટા સામે આવે ત્યારે કયું ઓજાર વાપરશો?